અરવલ્લી જિલ્લામાં ચોમાસું નજીક આવી ગયું છે, તેમ છતાં ધનસુરા તાલુકાના બુટાલ ગામે તળાવના રિપેરિંગની કામગીરી હવે સુધી શરૂ ન થતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે। તળાવની હાલત ક્ષતિગ્રસ્ત હોવા છતાં તંત્ર વારંવારની રજૂઆત બાદ પણ કંઈ નિર્ણય લેતું નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે ચોમાસામાં તળાવ ઓવરફ્લો થવાથી ગામમાં પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા રજૂઆતને અવગણતા હવે ગ્રામજનોએ જાતે વિડીયો બનાવી સોશિયલ મીડિયા દ્વારા તેમની માંગને આગળ ધપાવી છે અને યોગ્ય પગલાં ભરવા માટે તંત્ર સમક્ષ ગુહાર લગાવી છે। આજે આગલા ચોમાસા પહેલો જાણે આ વિશાળ તલાવ ઓગન થવાની તૈયારી હતું એ સમયે અમે આવેલા અને આવીને અહીંયા તપાસ કરતો નીચેથી પાણીના ધલલા પડતા હતા। એનો વિડીયો બનાવી લગતા અધિકારીઓને મોકલેલા અને અધિકારીઓએ એની વિઝિટે કરેલી, પરંતુ કમનસીબે એવી છે કે અત્યાર સુધી કોઈ પણ અધિકારી આ વરસ આવવા થયું તો એ જોવા માટે આવ્યો નહીં। અત્યારે વારંવાર પંચાયતમાં અમે રજૂઆતો કરી છે અને પાછળ અસંખ્ય ખેડૂતોના કૂવા છે। જો આ તલાવ તૂટે તો બધાના કૂવા જ પહેલાં તો ફેલ જોવા, એટલે જો તાકીદે એનું સમારકામ કરવામાં આવે તો ખરેખર દરેક ખેડૂતને એના લીધે મોટો ફાયદો થાય હોય। નહીં તો આખું જો તલાવ તૂટી જાય અને તલાવનું પાણી જો નીકળી જાય તો ખેડૂતોને આખા વર્ષની મહેનત માથે પર એવું લાગી રહ્યું છે। એટલે લગતા દરેક અધિકારીઓ જો આના પર ધ્યાન આલીને એનું રિપેરિંગ કામ કરે એવી ગ્રામજનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે।